તારીખે ગુરુવારના રોજ શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે ખેડા આણંદ જિલ્લાની બૃહદ સભા વિજય વિશ્વાસ સભા યોજાવા જઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સભાના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ હતી, જેમાં આ બેઠક ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ, પ્રદેશ મંત્રી જાનવીબેન, પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ, ખેડા લોકસભા ઇન્ચાર્જ ડોક્ટર જીવરાજભાઈ, ખેડા જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ અને 7 વિધાનસભાના ધારાસભ્યો, જિલ્લા સંગઠન અને વિવિધ મંડળોના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આજે ખેડા જિલ્લા લોકસભામાં આવતી સાથે સાથ વિધાનસભાના કાર્યકર્તાઓની બેઠક હતી। અમારા પ્રદેશના મહામંત્રી ગોરધનભાઈ, શબ્દશરણભાઈ અને ધારાસભ્યશ્રી આ બેઠકને સંબોધી હતી। કુલ મળીને દેશના યશસ્વી તપસ્વી વડાપ્રધાન એ ખેડા અને આણંદ લોકસભા વચ્ચે એક જાહેર સભા કરવા માટે આવી રહ્યા છે। વિજયના સંકલ્પ સાથેની આ જાહેર સભામાં કાર્યકર્તાઓ એમના વિસ્તારના મતદારો લઈને વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહે તેના આયોજન માટે આ બેઠક હતી। અમારા ખેડા લોકસભામાંથી અંદાજે 45,000 કરતાં વધારે લોકો આ સભામાં જવા માટે ઉત્સાહભેર એમના નામ નોંધાવ્યા છે।